समाचार नर्मदाથી સામે આવી રહ્યા છે। સમાચાર નર્મદાથી પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર, જમીન વળતરની માંગ સાથે મોબાઈલ ટાવર પર ચઢ્યો ખેડૂત યુવાન। જેમાં એકતાનગર SOU જવાના મુખ્ય માર્ગ નીચે આવેલા ટાવર પર યુવક ચઢ્યો। અસરગ્રસ્ત ખેડૂત યુવકને જમીન વળતરમાં ન્યાય ન મળતા તે ટાવર પર ચઢ્યો। વારંવાર સંબંધિત કચેરી ખાતે ધક્કા ખાવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। ખેડૂત યુવાનની વાતને ધ્યાનમાં ન લેતા આખરે ખેડૂત યુવાને આ પગલું ભર્યું છે। તો અગાઉ પણ આ યુવક BSNLના ટાવર પર ચઢી ગયો હોવાનું સામે આવ્યું છે। જેમાં નર્મદા વહીવટીતંત્ર દ્વારા તે સમયે યુવાનને હૈયાધારણા આપવામાં આવી હતી। નિર્ભર તંત્રે આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા યુવક ટાવર પર ચઢ્યો। એક તરફ SOU ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે અને બીજી તરફ કેવડિયા ગામનો ખેડૂત ટાવર પર ન્યાય મેળવવા માટે ચઢ્યો। જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નર્મદામાં જમીન વળતરની માંગ સાથે મોબાઈલ ટાવર પર ચઢ્યો ખેડૂત યુવાન। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એકતાનગરના SOU જવાના મુખ્ય માર્ગ નીચે આવેલા ટાવર પર આ યુવક ચઢ્યો। અસરગ્રસ્ત ખેડૂત યુવકને જમીન વળતરમાં ન્યાય નથી મળ્યો। વારંવાર આ અંગે રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ફરી એક વખત ટાવર પર ચડી જવાની ઘટના સામે આવી છે। કેવડિયા ગામનો એક અસરગ્રસ્ત ખેડૂત આજ રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગની નીચે આવેલા તેમજ ગોરા બ્રિજની બાજુમાં આવેલા એક ટાવર ઉપર આજે ચડી ગયા છે। આ યુવાન છેલ્લા ઘણા સમયથી પોતાની જમીનના વળતરના નાણાંને લઈને વહીવટી તંત્ર સામે લડત આપી રહ્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી તેઓને ન્યાય નથી મળ્યો। જેને લઈને આજે આ યુવાન ફરી એક વખત ટાવર ઉપર ચડી ગયો છે। આ એ જ યુવક છે કે જે ઘણા સમય પહેલા વહીવટી સંકુલની કચેરીની બાજુમાં આવેલા ટાવર ઉપર ચડી ગયા હતા। જેને લઈને સમગ્ર નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું અને તેઓને હૈયાધારણા આપી હતી કે તમારી જે પણ માંગણી હશે તે ટૂંક સમયમાં સંતોષ થઈ જશે। પરંતુ અહીં ખેડૂતની વારંવાર રજૂઆતને લઈને વહીવટી તંત્ર જાગૃત ન થતા તથા આજ દિન સુધી આ ખેડૂતને કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ ન મળવાને કારણે ફરી યુવકે આ પગલું ભર્યું છે। મહત્વની બાબતો એ છે કે આજ રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે। ત્યારે આજના દિવસે આ યુવાન અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગના ટાવર ઉપર ચડી ગયો છે। આ ખેડૂત યુવાનનું કહેવું છે કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ટાવર પરથી નીચે નહીં ઉતરું। મેં મારી માંગણીને લઈને વારંવાર કચેરીએ ધક્કા ખાધા છે, તેમ છતાં પણ વહીવટી તંત્રએ આજ દિન સુધી મારી વાત ધ્યાને લીધી નથી અને મને સંતોષકારક જવાબ મળ્યો નથી। મહત્વની બાબત તો એ છે કે અગાઉ પણ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ચાર વખત ટાવર પર ચડી જવાની ઘટના બની છે। જેને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું તથા હોમગાર્ડના જવાનોને દરેક ટાવર ઉપર બંદોબસ્ત માટે પણ મૂકી દેવામાં આવ્યા હતા। તેમ છતાં પણ આજ રોજ આ ઘટના બની છે। તો હવે જોવું રહ્યું કે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર આ યુવાનને સમજાવવા માટે કેટલું સફળ થાય છે અને આ યુવકને ન્યાય મળશે કે કેમ। મંતવ્ય ન્યૂઝ, ગૌતમ વ્યાસ, નર્મદા।